નમસ્તે. આજે આપણે જે નવલકથાની વાત કરવા જઈ રહ્યા છીએ તે પુસ્તકનું નામ છે ઉષા શેઠની મૃત્યુ મરી ગયું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1979માં છે, તો એની સંવર્ધિત આવૃત્તિ 2011માં આપણને પ્રાપ્ત થાય છે. 125 પાનામાં વિસ્તરેલી આ નવલકથામાં આપણે સંવેદન કથા કહી શકીએ, સ્મૃતિ કથા કહી શકીએ, અને મા અને દીકરીના સંબંધોની વાત વિસ્તારથી જો જાણવી હોય તો આ નવલકથા પાસે આપણે જઈ શકીએ છીએ. મેં અગાઉ એક વિડીયોમાં મૃત્યુ વિશે એક નવલકથાની વાત કરી હતી, જેનું નામ હતું મીરાની રહી મહેક. તે પતિ પત્નીના સંબંધોને આવરી લેતી વાત હતી. તો આ નવલકથામાં આપણે મા અને દીકરી વચ્ચે કેવો સંબંધ છે, અને અહીં પણ એક મૃત્યુ જ નિમિત્ત બને છે, અને એ સંદર્ભે આ નવલકથાનું ઈજન લેખિકાને સાંપડ્યું હોય એવું મને લાગે છે. આ લેખિકા એટલે ઉષા શેઠ, જેમના પુસ્તકોની આપણે એક વખત વાત કરીએ તો મૃત્યુ મરી ગયું, મારા ઘરને ઉંબરો નથી, કથાઓ ભીતરની, મમ્મીની માસ્ટરપીસ, બારણે ટકોરા અને ચુંદડી ઓઢાડી બેવાર વગેરે જેવા પુસ્તકો આપણને ઉષા શેઠ પાસેથી સાંપડે છે. હવે નવલકથાની વાત કરીએ તો આપણને એમ થાય કે શીર્ષકથી જ આમ તો નવલકથા વંચાય કઈ રીતે, તો એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે શીર્ષકથી નવલકથા વંચાય. તો અહીં પણ એવી જ વાત છે, મૃત્યુ મરી ગયું. હકીકતે મૃત્યુ મરતું હોય છે કે માનવી મરતું હોય છે, આપણને એવો એક સવાલ થાય. પણ અહીં ખરેખર જે વ્યક્તિ પોતાના રોગ સાથે અથવા તો કોઈ દુઃખ સાથે ઝઝૂમે છે અને એમાંથી જ્યારે તે વિજેતા બને છે, ત્યારે ખરેખર એ વ્યક્તિ નહીં પરંતુ મૃત્યુ જ મરી જતું હોય એવું મને અહીં લાગી રહ્યું છે. અહીં વાત છે મા અને દીકરીના સંબંધની. ઉષાબેનને દીકરી નીતા, એને નાનપણમાં જ એક એવો રોગ થાય છે કે જેને પરિણામે તેનું 17 વર્ષની વયે અવસાન થાય છે. એ બાળકીને નાનપણમાં એક વખત સીડસ નીકળે છે અને પછી સતત એની 2-2.5 વર્ષથી જ એલોપેથીની દવા ચાલુ રહે છે, અને પછી મોટી થતાં એ રોગ ર્યુમેટોઇડ નામે ભયંકર બીમારીમાં પલટે છે. નાચતી કૂદતી હસતી રમતી અને બાળપણથી જ સપના જોતી કઈ છોકરીને પોતાનું બાળપણ કે યુવાનીમાં જોયેલા સપના વાલા નથી હોતા. આવી જે નવલકથામાં વાત છે નીતા, જે આપણે એક વિશાળ ફલક ઉપર જ્યારે વાત કરી રહ્યા હોઈએ નવલકથાની, ત્યારે મને ખાસ વસ્તુ કહેવાનું મન થાય કે મા દીકરીના સંબંધો છે કે કુટુંબના સંબંધો છે કે એ એક નવલકથાની આસપાસ કઈ રીતે વણાઈ ગયેલા જોવા આપણને મળે છે. અહીં વાત છે નીતા કઈ રીતે એની માની સંભાળ રાખે છે, મા બંને દીકરીઓ નીતા અને અલ્પાની કઈ રીતે સંભાળ રાખે છે. અહીં લેખિકા આપણે જોઈ શકીએ છીએ કે સર્જક કઈ રીતે પોતાની વાત મૂકે છે. નીતા નવલકથાની શરૂઆત એ રીતે થાય છે કે દીકરી માને કહે છે કે મમ્મી આજે અમે બહાર જવાના છીએ, તું આખો દિવસ શું કરીશ. સહજ છે કે આવી ચિંતા દરેક દીકરીઓને થતી હોય, એટલે એની માં કહે છે કે હું આમ કામ કરીશ. પોતે લેખિકા એક સંસ્થા સાથે જોડાયેલ છે, વત્તા સીવણકામ કરે છે, વાંચન અને લેખનનો પણ એટલો જ શોખ છે. નાનકડી બાળકી જે નીતા છે તેને પણ નૃત્યનો નાનપણથી શોખ છે, અને એટલા જ સારામાં સારા તે નૃત્ય પણ કરી શકે છે. અચાનક એક વખત થાય એવું છે કે એને પગના સાંધા જકડાઈ જવા લાગે છે, તે ચાલી નથી શકતી, સજ્જડ થઈ જાય છે. જે છોકરી એમ કહેતી હોય કે હું તો હરણું દોડે પાણી ઝરણું, એવી જ છોકરી અચાનક આવી રીતે સ્તબ્ધ અને સુનમૂન થઈ જાય તો એનાથી વધારે આઘાત કઈ માને ન લાગી શકે. અને તારણ અને પછી નિવારણ ઉપરથી ખબર પડે છે કે એને ર્યુમેટોઇડ નામનો રોગ છે. બાળપણમાં સીડસ નીતાને નીકળી ચૂક્યા હતા, પરંતુ દવાને લીધે એ બરાબર થઈ ગઈ હતી, પરંતુ આ રોગ ધીમે ધીમે એના શરીરમાં ઉથલો મારે છે અને એને હાલી નથી શકતી, ચાલી નથી શકતી, સતત બેસી રહેવું પડે છે, અને ભણવાની પણ એટલી જ લગન, કામ કરવાની પણ એટલી જ લગન. જ્યારે પણ વાંચવા બેસે ત્યારે સ્થિર થઈને બેસવું, અમુક ચોકસાઈ જીવનમાં રાખવી, એવી રીતે જ વર્તન કરવું. મિત્રો અને જે શિક્ષકો છે એની જ એ એટલી પણ પ્રિય હોય છે. બંને બહેનોમાં નવલકથા જ્યારે વાંચીએ છીએ ત્યારે એટલો જ વિરોધાભાસ પણ આપણને જોવા મળે છે. નીતા એકદમ સ્વચ્છ છે, જ્યારે
એની બેન અલ્પા છે એને મન ફાવે એમ કરવાવાળી છે, મોજીલી જિંદગી જીવવાવાળી છે, પરંતુ ક્યારેક નીતા પણ અલ્પાને ઠપકો આપતી હોય છે કે ભાઈ આવી રીતે કંઈ આમ ન કરાય, આમ ન થાય, આમ ન થાય. અને ક્યારેક એની માને પણ કહેતી હોય છે કે મમ્મી મને આ ગમે છે, મારે આમ કરવું છે. એટલે એક બેન છે એ એક્ટિવ છે, તો બીજી બહેન છે એ કઈ રીતે પોતાની વાત આખી છે એ આ નવલકથામાંથી આપણને જાણવા મળે છે. આમ જોવા જઈએ તો અહીં એમના પત્ની નીતા, એની માં ઉષા, એના પતિ અને દીકરી અલ્પા, આમ કુટુંબ પૂરતી જ મર્યાદિત વાત છે. પરંતુ અહીં જે વાત છે એ માના મોઢે દીકરીને થતા રોગની વાત કહેવામાં આવી છે. જે છોકરી એમ કહેતી હોય કે હું તો હરણું દોડે પાણી ઝરણું, અને ક્યારેક પોતે સત્ય માટે પણ એટલો જ આગ્રહ કરતી હોય છે, બલકે હઠાગ્રહ સુધી એ વાત પહોંચી જતી હોય છે. હાલી ચાલી ન શકવું, અમુક પ્રકારની બીમારીઓને લીધે તે ભણી નથી શકતી, પરંતુ તેને મેડિકલ લાઇનમાં જ રસ છે અને તેને મેડિકલ લાઇનમાં જ જવું હોય છે. હું તમને નાનું ઉદાહરણ આ જ નવલકથાનું આપું તો ખબર પડશે કે એની સમજણ શક્તિ પણ નાની ઉંમરે કેટલી કેળવાયેલી છે. આપણને પણ નવાઈ લાગે. એક વખતે કહે છે કે નર્યો પૈસાનો બગાડ છે, આવો ડ્રેસ કેટલી વાર પહેરવાનો. જનરલી છોકરીઓ જે પૈસા બગાડતી હોય છે, પણ એના પાછળ અહીં એનો આખો વિરોધ છે અને આપણે પણ નવાઈ લાગે. આટલા પૈસામાંથી 1 વર્ષ માટે આશ્રમનું બાળક સ્પોન્સર કરાય, આટલા પૈસામાંથી તો એક વિદ્યાર્થીને વર્ષ માટે ફ્રીશીપ અપાય. અરે, હોસ્પિટલમાં જનરલ વોર્ડના બાળકો માટે સ્પિરિટના બાટલાઓ આપી શકાય. ત્યાંના ચિંગુસ ડૉક્ટર ઇન્જેક્શન મારતા પહેલાં કેટલું ઓછું સ્પિરિટ લગાડે છે. છોકરાઓ રડે જ ને. 5 દિવસ ગાળ્યા હોવા છતાંય નીતાને હોસ્પિટલ ફરી યાદ આવી જતી હતી. હોસ્પિટલમાં જાય છે, પોતાની સારવાર કરાવે છે. ર્યુમેટોઇડ નામનો તેને રોગ થયો હોય છે અને ડૉક્ટરો જે રીતે સારવાર કરતા હોય છે, ક્યાંક તેને એ બાબતની પણ સૂગ ચડે છે. પોતે બિચારી થઈને જરાય રહેવા નથી માંગતી અને પોતાને જે દર્દ થયું છે તે પણ કોઈને કહેવા નથી માંગતી. જો તેને કોઈ એવી રીતે કે એ દૃષ્ટિથી જોવે તો પણ એને મજા નથી આવતી. એટલે એ સતત એવી રીતે વર્તે છે કે જાણે એને કોઈ જ પ્રકારનો રોગ થયો જ નથી. એની માને પણ એમ જ કહે છે કે મારી તું આટલી બધી ચિંતા ન કર, મને કશું જ થયું નથી. અને એટલી જ ચીવટથી પોતાની દવાની કાળજી તો લે જ છે, પરંતુ સાથે સાથે એ દવા કઈ રીતે બની, ક્યાં કામમાં આવે છે, એના કારણે શું થાય છે, એની માને તો સવાલ કરે છે, સાથે સાથે એ ડૉક્ટરને પણ એ જ બાબતના સવાલો કરતી આવે છે. તો જો દર્દીની જાણકારી પણ એ કેવી રીતે આપે છે, તો આપણે જોઈએ કે પોતાને જે પીડા થઈ રહી છે એના માટે એ શું કહે છે, તો કે મારી માંદગીની બિલકુલ ચર્ચા કરવાની નહીં. એની માને કહે છે પપ્પા સાથે પણ નહીં. હું મારી જવાબદારી બરાબર સમજું છું. મહેરબાની કરી મારા ખબર પૂછી મને માંદગીની યાદ કરાવશો નહીં. આ તેનો આદેશ હતો. એને ર્યુમેટોઇડ આર્થરાઇઝની ગંભીરતાનો પૂરેપૂરો ખ્યાલ હતો. એ રિચર્ડ ડાયજેસ્ટ નિયમિત રીતે વાંચતી. 1974ના મે માસના અંકમાં એને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ પરનો લેખ વાંચ્યો હતો. તે પોતાના મેડિકલ રિપોર્ટ, દવાના નામ, એની સાથેના સૂચનાપત્રકો વાંચવાની પણ આગ્રહી હતી. તેથી એને એની માંદગી વિશે અજાણ રાખવી મુશ્કેલ હતું. જો નાની બાળકી હજી તો 8મા 9મા 10મા ધોરણમાં ભણી રહી છે અને છતાંય આટલા ગંભીર રોગ પ્રત્યે કેટલી જાણકાર છે, અને જરા પણ છુપાવવું અથવા તો એ બાબતે હતાશ થઈ જવું એ આખી નવલકથાના પાત્રનું જાણે કે જીવંત લક્ષણ હોય એવું આપણને લાગી રહ્યું છે. અને જે છોકરી એમ કહે કે મહેનત એ જ મારી ભક્તિ છે, એ છોકરી મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગે છે. કારણ આ મેડિકલની વ્યવસ્થા, મેડિકલનું સંચાલન, મેડિકલના જે ડૉક્ટરો છે તે કેવી રીતે સારવાર કરે છે એનાથી પણ એને ક્યાંક સૂગ હોય એવું આપણને લાગે છે. આ નવલકથામાં જો એને સૌથી કોઈ સર્જક અથવા તો આ નવલકથામાં જો એને ડૉક્ટર કોઈ ગમતા હોય તો એ ડૉક્ટર બ છે. અહીં લેખિકાએ ડૉક્ટરના નામ લેવાનું ટાળ્યું છે. ડૉક્ટર અ, ડૉક્ટર બ અને ડૉક્ટર પ એટલે પેથોલોજિસ્ટ જેના પાસે કંઈ પણ લેબોરેટરીમાં કામ કરાવે છે અથવા તો જે ચેકઅપ કરાવે છે, એટલે અહીં એમણે ડૉક્ટર પ એવું નામ નવલકથામાં ઉષા શેઠે આપ્યું છે. આ નવલકથામાંથી ડૉક્ટર બ સાથે તે વાતચીત કરે છે, પોતાના મેડિકલના રિપોર્ટની વાતચીતો કરે છે.
ક્યારે પણ એને કાંઈ મૂંઝવણ હોય, એ કેવી રીતે ચાલી શકશે, એને કઈ રીતે કેવી દવા લેવાની છે, કોર્ટિઝોનની માત્રા કઈ રીતે વધારવાની છે, કેટલા લેવલમાં લેવાની છે, એની ચર્ચા મા તો કરે જ છે, સાથે સાથે દીકરી પણ કરે છે. આ સંદર્ભના લેખો પણ વાંચે છે. 125 પાનાની નવલકથામાંથી આપણે સતત એક હિંમત, એક સ્ફૂર્તિ, એક ચુસ્તી જોવા મળે છે કે જે નાનકડી એવી નીતામાંથી આપણે કદાચ શીખી શકીએ કે આટલી ગંભીરતાનો, જો આપણે મીરાની રહી મહેકમાં પણ જોયું હતું કે સવિતા કઈ રીતે રોગનો સામનો કરે છે, પરંતુ એ તો મોટી ઉંમરના હતા, પરંતુ જ્યારે પુખ્ત વયની બાળકી આટલા ગંભીર રોગો સામે લડતી હોય, હઠપૂર્વક લડતી હોય અને પોતાના સપના પૂરા કરવા માટે રાત દિવસ વાંચતી હોય, મારે આગળ વધવું છે, એને ખબર નથી કે રોગ ક્યારે હુમલો કરી શકે છે, પરંતુ સતત આ વાંચન, આ લેખન અને આ વાંચનનું સેવન એને આગળ વધારે છે. માનો જન્મદિવસ હોય છે ત્યારે પણ એ હઠાગ્રહપૂર્વક કહે છે કે માં આજે તું 500 રૂપિયા લઈ લે, આપણે ચલો સાડી લેવા જઈએ, અને માનો જન્મદિવસ ઉજવે છે. અને ત્યારે પણ છે જન્મદિવસ ઉજવાઈ જાય છે ત્યારે માને સહજતાથી કહે છે કે માનો દિવસ જે એક રશિયન વાર્તા હતી એના જેવું તો આ નથી જ ને, અને ત્યારે માં કહે છે કે ના ના એવું નથી. એ વાર્તામાં એવું હોય છે કે માનો જન્મદિવસ હોય છે અને કુટુંબના સભ્યો દિવસ રાત એ માના જન્મદિવસની તૈયારી કરવામાં લાગી જાય છે અને માં સતત વાનગી બનાવતી હોય છે, પીરસતી હોય છે. જન્મદિવસ એમને એમ પૂરો થઈ જાય છે અને માં રાત્રે વાસણ કરી અને સૂઈ જાય છે ત્યારે એની આંખમાં આંસુ હોય છે. તો એ થાકના આંસુ હતા કે હર્ષના આંસુ હતા, એવી આડકથા પણ અહીં લેખિકા આપણી સમક્ષ મૂકી આપે છે. રોગ ધીમે ધીમે વધતો જાય છે, પરિણામે નીતા મેડિકલમાં પ્રવેશ નથી લઈ શકતી. મિત્રો જે એની સખીઓ છે ક્યારેક થાકી જાય તો એને પણ કહે કે યુવાનીમાં તમે થાકી જશો તો કામ કેમ કરી શકશો, અને એ નીતા જે પોતે જ એક ગંભીર રોગમાંથી પસાર થાય છે એ પણ આપણને આવું અનાયાસે સૂચવી જાય છે કે આપણે પણ આ યુવાનીમાં કેટલા હારેલા અને થાકેલા છીએ કે પરિણામે આપણને જેમ કામ કરવા છે એ પણ આપણે જાણે કે નથી કરી શકતા. એની બહેનપણીઓને પણ ખબર છે, પરંતુ ક્યારે કોઈ એને જતાવવા પણ નથી દેતું. નાની સાથે કે માસી સાથે પણ તે કેવી રીતે પોતાના તર્કશક્તિથી વાત કરે છે તે પણ આ નવલકથામાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ. સ્વભાવે ટીખડી, એના મમ્મી પપ્પાને જ્યારે એને ખબર પડી જાય છે કે હવે મૃત્યુ મારું નજીક છે અને મારે મારી માની અને બાપની માયા મૂકવી પડશે, ત્યારે પણ એ એના મા અને બાપને, એના પિતાને પણ કહે છે કે મા અને મમ્મી પપ્પા તમને મારી સારવાર તો કરવી છે, પરંતુ સારવાર કઈ રીતે કરવી એની તમને સમજ નથી. એટલે તમે જોઈ શકો છો કે એક છોકરી નાની એટલું બધું એનાલિસિસ કરી શકે છે, કેટલા વસ્તુના કે વર્તનોના તે અર્થઘટન કરી શકે છે. એ અહીં નીતાની જાણે કે ખાસિયત છે. અને માને પણ એ સતત કહે છે કે હું મૃત્યુ પામું તો તું ઉદાસ ન થતી, હું મૃત્યુ પામું તો તું તારા કામો કરજે, બેસી ન રહે છે. અને મૃત્યુને પણ એવી સહજતાથી એ લે છે કે જ્યારે અંત તરફ મરણ પથારી હોય છે ત્યારે પણ એની માને કહે છે કે હું એકદમ સ્વસ્થ છું, હું એકદમ સારી છું. એના પિતાને પણ કહી દે છે કે તમને મારી સેવા કરવી છે, તમને મારી ચિંતા છે, પરંતુ તમે મારી સેવામાં એટલા મશગુલ થઈ જાઓ છો કે મને શું જોઈએ છે એની તમને જ ખબર નથી. તમે અત્યારે નજીક બેઠા છો તોય, અને મમ્મી તો દૂર છે તો પણ એ મારા માટે આ કામ કરી શકે છે. આટલી સ્પષ્ટતા એ પોતાના મા બાપ સાથેના સંબંધમાં પણ રાખે છે. એને મેડિકલ લાઇનમાં પ્રવેશ લેવો હોય છે માટે વિવિધ સંશોધનો કરે છે, ઝાડ પાનને ઓળખે છે, વનસ્પતિઓને ઓળખે છે. બહેનપણીઓના ઘરે જઈને પણ આવી નવી કોઈ પણ વસ્તુ હોય એ શીખે છે. લેબોરેટરીના જે પ્રયોગો છે એ પણ પોતે ઘરે કરે છે. અને ક્યારેક બહુ ઉદાસ હોય, આમ એને એકલતા જેટલી પસંદ છે, બારી બહારના વૃક્ષો જોવે છે, પશુ અને પક્ષીઓ જોવે છે, એ લોકોની બધી જે તીખડી સ્વભાવની જે રમતો હોય એ પણ જોવે છે. અને એ માને કહે છે નર અને માદા પક્ષી છે ત્યારે પણ એનું એ નિરીક્ષણ કરે છે ને પછી કહે છે કે નર તો બેઠો છે, કામ તો માદા જ કરી રહી છે. ત્યારે માં એને કહે છે કે હા, એ એને કદાચ સૂચન કરતો હશે અથવા તો ધ્યાન રાખતો હશે. બહેનપણીઓ સાથે પણ એ એટલી જ સહજતાથી વર્તી અને વિચારી શકે છે. પોતે સારામાં સારું ભરત પણ ભરી શકે છે, સારામાં સારું નૃત્ય પણ કરી શકે છે, બહેનને પણ શીખવાડી શકે છે. અને બહેન પણ એટલી જ સમજુ છે કે જ્યારે એને ખબર પડે છે કે નીતાની હાલત ગંભીર છે ત્યારે એ મા અને બહેન બંનેથી દૂર રહે છે.
અને આ અલ્પા અંત તરફ જ્યારે નવલકથા પૂરી થાય છે ત્યારે આપણે સમજાય છે કે નીતા નથી, પણ એનો આભાસ અલ્પા એની માને જરાય થવા નથી દેતી, બલકે નીતાના સારામાં સારા જે કોઈ ગુણો છે એ પણ એ સ્વીકારતી હોય અહીં આપણને એવું લાગી રહ્યું છે. એ ડૉક્ટરની નિષ્ઠા વિશે પણ એક વાત કહે છે. એ એવું કહે છે કે ડૉક્ટર વિશે જે કહે છે કે એણે દલીલ કરતાં પાછું કહે છે કે દર્દીના જીવ સાથે તેને ખેલવાનું હોય છે, એટલે તેઓમાં તો પોતાના વિષયનો સાચો રસ અને સદાય નવું જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. ખાલી ડૉક્ટર પોતાની ફી પૂરતો કે પૈસા પૂરતો આર્થિક રીતે મર્યાદિત ન હોવો જોઈએ એમ, જેથી એ સાચું નિદાન અને ઉપાયો કરી શકે. જેને પોતાના વ્યવસાયમાં ખરેખર રસ હોય તે પૈસાનો લોભી રહે જ નહીં. એ કામ સંતોષ માટે અને આનંદ માટે કરે. સેવાભાવમાં મને તો ઔદાર્ય કરતાં દંભ જ દેખાય છે. હું તમારાથી ઉચ્ચ છું, તમને મારી સેવાની જરૂર છે અને તેથી હું જે આપું, જે કહું તે સ્વીકારી લેવાનું, સામા સવાલો નહીં કરવાના. આ પ્રકારનું તેઓનું વલણ હોય છે. અને હમણાં કોરોના કાળમાંથી જ્યારે આપણે પસાર થયા ત્યારે આપણને એમ લાગે કે આ વાત આજે પણ કેટલી પ્રસ્તુત છે, આજે પણ એમાં કાંઈ જ ફેર આવ્યો હોય એવું જરાય લાગતું નથી. બીજી એક વસ્તુ, આ નવલકથામાં બે આડ વાર્તાઓ આવે છે. એક તો પેલી જે મેં માની વાત કહી એ, અને બીજી જ્યારે અંત તરફ નવલકથા જાય છે ત્યારે આખો દિવસ એકલતામાં જીવતી, સતત પ્રવૃત્ત રહેતી એવી નીતાને એકલતા ખાય છે, એટલે એની માને સતત પાસે બેસાડે છે. અને અહીં એક જે વાર્તા કીધી છે મને તમારી સાથે શેર કરવી ગમશે. એની માં એટલું જ વાંચે છે અને દીકરી પણ એટલું જ વાંચે છે, એટલે માં દીકરીને કોઈ પણ સારી નવલકથા વાંચી હોય કે વાર્તા વાંચી હોય શેર કરે છે. એટલે એક વખત નીતા કંટાળીને માને કહે છે કે માં તું મને કોઈ વાર્તા કહે ને. અને એ ફ્રેન્ચ આર્ટિસ્ટ હેનરી લાર્ટેકના જીવન ઉપર આધારિત નવલકથા મુલન રૂઝમાંથી થોડાક પ્રસંગો કહે છે, જે હું તમને આખી કહીશ કારણ કે મને એ વાર્તા ગમી હતી. હેનરી અને એની માની આપણા જેવી જ મા અને સંતાનની જોડી હતી, એટલે નીતાને એકલું ન લાગે અથવા તો એને એમ ન લાગે કે હું જ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. બીજા પણ કેવા કેવા બાળકો છે એનું પણ આમાંથી આપણને વાત જાણવા મળે. એટલે મા દીકરીને કહે છે કે હેનરી એક બહુ તેજસ્વી અને ચપળ છોકરો હતો. એ એક દિવસ માંદો પડ્યો. એને કોઈ ભયંકર રોગ થયો હતો. રાજવીઓમાં અંદર પરણવાથી થતો એ રોગ હતો. દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી એ રોગ ચાલ્યો. એ પથારીમાં પડી રહેતો. એની માં એને ચોટીને જ રહેતી, એને વાતો કરતી, વાર્તાઓ વાંચી સંભળાવતી. એને ભૂખ ન લાગતી તો ધીરજથી અને પ્રેમથી કહેતી, બેટા એક ચમચી, બસ એક જ ચમચી પુડિંગ ખાઈ લે. હેનરીનો બાપ તો મોજ શોખની અને વ્યસનોની દુનિયામાં પડી રહેતો. એ બધાને રાજવીઓના તથા ઉચ્ચ સમાજના લક્ષણો ગણતો. નાની ઉંમરથી જ પુત્રને પણ આવી તાલીમ આપવી જોઈએ એમ એ માનતો. એ તારા પપ્પાથી સાવ ઊંધી પ્રકૃતિનો હતો. તારા પપ્પાને કોઈ વ્યસન હતા જ નહીં. એક બિયર એમને ભાવતું હતું, તે પણ અલ્પાએ છોડાવ્યું. આમ એ જે આખી નવલકથા છે એમાંથી જે આખી સ્થિતિ છે એમાંનું મને એક યાદ આવી જાય કે જ્યારે નાનું બાળક આ એકદમ કોર્ટિઝોનની ને એવી દવાઓ લે છે અને એ હાઈ માત્રામાં લે છે ત્યારે નાનું દેખાતું બાળક પણ કેટલું પુખ્ત વયનું દેખાય છે. તો અહીંયા એનું છેલ્લું વાક્ય છે જે અક્ષરશઃ એને યાદ આવે છે કે જ્યારે પોતે નીતાએ એવા એક બાળકને જોયું હતું અને એમાં પણ બાળક કેવું છે કે હજી ગયા વર્ષે તો એ બાળક હતો અને આ વર્ષે પુરુષ થઈ ગયો. આવા લોકો જે કેન્સર નામની ભયંકર બીમારીમાંથી પસાર થતા હોય છે ત્યારે ઉતાવળમાં કુદરત એની કિશોરાવસ્થા જાણે કે ટપાવી જ જતી હોય છે. આપણે એવું લાગે છે જેમ જેમ આ રોગ દરેક અંગો ઉપર, દરેક શરીરના અવયવ ઉપર અસર કરતો જાય છે ત્યારે નીતાને જલોદર નામ જેવો રોગ પણ થાય છે. પેટ ફૂલી જાય છે, કાંઈ ખાઈ નથી શકતી, સતત અકળામણ અનુભવે છે, માથા પરના વાળ પણ ખરી જાય છે અને અંતે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે એકદમ જાણે કે શાતાપૂર્વક જઈ રહી હોય એવું લાગે છે. ડૉક્ટર અને બને તો ખ્યાલ આવી જ ગયો છે, પરંતુ કંઈ કરકસરમાં કે કંઈ કરકસર કરતાં કંઈ કમી ન રહી જાય, કંઈ એવું ન થાય માટે એને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે અને હોસ્પિટલમાં તે મૃત્યુ પામે છે.
લેખિકા અંતે તો એને જોતા પણ નથી, કારણ એને હું જ છે કે નીતા હજી પણ મારી સાથે રહી અને જીવે છે. અને પછી આ નવલકથા આખી તમે જોઈ શકો છો કે આપણી સામે લખાય છે. લેખિકા લખતા હોય છે ત્યારે એને એની દીકરી યાદ આવે છે, એના અંતે હું આવે છે કે એના હાથ થંભી જાય છે અને ત્યારે એમ કહે છે કે માં, હજી તો તારે ઘણું લખવાનું છે. મારા દર્દની પરવા કર્યા વગર હું જે ખુરશી ઉપર બેઠી હતી, આજે ખુરશી ઉપર તું બેઠી છો અને તારા હાથ કેમ થંભી ગયા, તું પણ લખ. અને સર્જક લેખિકા બોલપેન ઉપાડી અને પોતાની સર્જન પ્રવૃત્તિ કરવા માંડે છે. આમ આખી નવલકથામાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એક એવા અમુક પાસાઓ ઉજાગર થાય છે કે જે આપણે ચેતનાવંત બનાવે છે. એક નિખાલસ નાની છોકરીની જે સપના જોવાની ઉંમર છે, એ સમયગાળા દરમિયાન એને ભયંકર રોગ થાય છે. પીડાનો અણસાર સુદ્ધા આપણે એને ક્યાંય આ નવલકથામાંથી જોવા નથી મળતો. સતત પોતાની જાત સાથે લડતી, પોતાના મિત્રોના વિચારો કરતી, સમાજ જીવનના વિચારો કરતી એવી નાનકડી બાળકી કેટલી હકારાત્મકતા સાથે જીવે છે એનું આ ઉદાહરણ જો કોઈ હોય તો મૃત્યુ મરી ગયું છે. કે અહીં ખરેખર નીતાએ નાની ઉંમરે એક અસામાન્ય અસાધ્ય રોગને હરાવી અને મૃત્યુનો વિજય મેળવી લીધો હોય એવું આપણને આ નવલકથામાંથી પસાર થતાં લાગે છે. જો તમને ગમે તો આ નવલકથા તમે પણ જરૂર વાંચજો. આભાર.